નરેન્દ્ર મોદી 7 વર્ષે હવે ચીનમાં પહોંચવાના છે. જિનપિંગે એક લેટર લખ્યો હતો રાષ્ટ્રપતિના નામે, અને અમેરિકા ટેરિફ લાદવાનું છે. એમાં ચીન અને ભારતને સૌથી મોટું નુકસાન થશે, અને આપણે બંને ભેગા થઈને એક શાંતિના પ્રયાસ કરીને નવા માર્ગ ઉપર ચાલવું જોઈએ, એવું એમનું કહેવાનું હતું. ચીન અને ભારત અમેરિકાને કારણે નજીક આવી રહ્યા છે, એટલે એના માટે તેને ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવો પડે. ડોનાલ્ડ ટ્રમ્પ એ જસ લેવા નથી માંગતા, એ અલગ વાત છે. આજે આપણે એલિફન્ટ અને ડ્રેગનની ડિપ્લોમસીની વાત કરીએ. નમસ્કાર. ચીનમાં 3 સપ્ટેમ્બરે વિક્ટરી ડે પરેડ છે. આ પરેડમાં 2 મહાનુભાવો હાજર રહેવાના છે. એમાં એક મહાનુભાવનું નામ છે વ્લાદિમીર પુતિન, અને બીજા છે નોર્થ કોરિયાના કિમ જોંગ ઉન. આ બંને અને જે યજમાન છે એ આમ તો ત્રણેય સરમુખત્યારો છે. કિમ જોંગ ઉન તો 65 વર્ષ પછી ચીન જઈ રહ્યા છે, પણ એક ધરી ચીન, રશિયા, નોર્થ કોરિયા, બ્રાઝિલ અને ઇન્ડિયા એવી રચાઈ રહી છે. આમાં ઇન્ડિયા અલગ એ રીતે પડે છે કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અમેરિકાને એ વાતે પેટમાં દુખે છે કે તમે લોકશાહી દેશ થઈને આવા સરમુખત્યારો સાથે કેવી રીતે જઈ શકો, પણ ભારત પાસે અત્યારે કોઈ એવો વિકલ્પ નથી, અને ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને હવે એ રીતે ચીન સાથે દોસ્તી કરવા માટે મજબૂર કરી દીધું છે. જિનપિંગે જે લેટર લખ્યો હતો એમાં શું લખ્યું હતું? મેં લખ્યું, અમેરિકા ટેરિફ નાખશે તો ભારત અને ચીન બંનેને મોટું નુકસાન થશે. હું ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવું છું. આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. બેઇજિંગે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું કે ચીન ભારત સાથેના સંબંધોને ડ્રેગન, એલિફન્ટ, ટેંગો કહીને સંબોધન કર્યું, જેનો અર્થ એવો થાય કે ચીન અને ભારત સાથે મળીને ખુશીનું નૃત્ય કરી રહ્યા છે. જિનપિંગે જે આ લેટર લખ્યો એ પછીનો ઘટનાક્રમ કંઈક આવો છે. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડીલ ફાઇનલ ના થઈ, ટ્રમ્પ યુદ્ધ વિરામનો જસ ખાટવા લાગ્યા, ઓપરેશન સિંદૂરમાં ચીનનું નામ ખરાબ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.